હેલો સ્ટુડન્ટ, વેલકમ યુ ઓન કેમ્બ્રસ. આજે આપણે ભણવાના છીએ રાસાયણિક સંતુલનની લાક્ષણિકતાઓ અથવા તો સ્વભાવ. ડન. હવે જો શું હોય છે તો કે પહેલી લાક્ષણિકતા એવી છે કે સંતુલન કોઈ પણ બાજુએથી સ્થપાઈ શકે. એવું જરૂરી નથી કે માત્ર પુરોગામી દિશામાં જ સંતુલન આવે અથવા તો માત્ર પ્રતિગામી દિશામાં જ સંતુલન આવે. સંતુલન કોઈ પણ દિશામાંથી સ્થપાઈ શકે છે, પછી એ પુરોગામી હોય કે પ્રતિગામી. બીજો અને સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જેના ઉપર આપણે આખું સંતુલન ભણીએ છીએ એ છે કે સંતુલન ગતિશીલ છે. કેવું છે બેટા સંતુલન? ગતિશીલ. ઇંગ્લિશમાં કહેવાય એને ડાયનામિક. એનો મતલબ શું? તો કે સંતુલનનો મતલબ એવો નથી કે પ્રક્રિયા પૂરી થઈ ગઈ. પ્રક્રિયા હજી બાકી છે. સંતુલન ગતિશીલ છે એટલે સતત ને સતત પ્રક્રિયકમાંથી નિપજ અને નિપજમાંથી પ્રક્રિયક બનતું હોય છે. ડન. એ જોઈએ એનું એક એક્ઝામ્પલ. જ્યારે પ્રક્રિયા કરવામાં આવે છે KNO3 પોટેશિયમ નાઇટ્રેટની FeNO3 થ્રાઇસની પોટેશિયમ થાયોસાઇનેટ KSCN સાથે, એવા સમયે તમને ફેરિક થાયોસાઇનેટ FeSCN થ્રાઇસ આ ખબર કેમ પડે કે બન્યું? તો કે આ લોહી જેવો લાલ રંગ ધરાવે છે. લોહી જેવો લાલ રંગ. એની સિવાય શું બને? તો કે પ્લસ માઇનસ બદલાઈ દેવાના. આ પ્લસ હોય, આ માઇનસ હોય, આ પ્લસ હોય, આ માઇનસ હોય. પોટેશિયમ સાથે કોણ જોડાય? KNO3. હવે આના પરથી ખબર કેમ પડી કે સંતુલન ગતિશીલ છે? તો આપણે શું જોવાનું? તો કે જો આની અંદર મેં FeNO3 થ્રાઇસ ઉમેર્યું, મને લાલ રંગ વધારે ઘેરો દેખાય. એનો અર્થ કે લાલ રંગની સાંદ્રતા વધે. લાલ રંગની તીવ્રતામાં શું થાય છે? વધારો. લાલ રંગની તીવ્રતા વધે છે એટલે પ્રક્રિયા ક્યાં ગઈ હોય બેટા? પુરોગામીમાં કે પ્રતિગામીમાં? તો કે લાલ રંગ છે કે એક જગ્યાએ નિપજ બાજુ, તો પ્રક્રિયા પણ ક્યાં ગઈ હશે? નિપજ બાજુ. એટલે પ્રક્રિયા ક્યાં ગઈ બેટા? પુરોગામી દિશામાં જાય છે. જ્યારે તમે એનાથી ઊંધું કરો છો બેટા કે આપણે KNO3 ઉમેરીએ, KNO3 ઉમેરતા હું લાલ રંગવાળા સંયોજનને ફેરિક થાયોસાઇનેટને અડતો નથી, છતાં જો હું KNO3 ઉમેરું છું તો તેની અંદરના લાલ રંગની તીવ્રતામાં ઘટાડો થાય છે. ઘટાડો કેમ થાય? તો કે સંયોજન ઘટતું હોય, તૂટતું હોય, ઓછું થતું હોય. ઓછું કઈ બાજુએ થાય? પાછળ આવે તો. એનો મતલબ કે પ્રક્રિયા ક્યાં જાય? પ્રતિગામી દિશામાં જાય. તો જો પુરોગામી દિશામાં પણ જઈ શકે અને પ્રતિગામી દિશામાં પણ જઈ શકે, એટલે કે પ્રક્રિયા બંને બાજુ જાય છે, કોઈ એક બાજુએ જાય એવું જરૂરી નથી. આટલું સમજાય? આગળ જોઈએ. તો એનો મતલબ શું થયો કે સંતુલન તમારું કેવું હોવું જોઈએ બેટા? ગતિશીલ હોવું જોઈએ. બીજી વસ્તુ, આપણે સંતુલનનો અભ્યાસ કઈ રીતે કરીએ છીએ? સંતુલનનો અભ્યાસ એ અવલોકન થઈ શકે તેવા ગુણધર્મો અથવા તો આપણે કહીએ પ્રોપર્ટી, જેમ કે પ્રેશર, ટેમ્પરેચર, સાંદ્રતા વગેરે વડે થાય. સંતુલન તમને થોડી ખબર પડે કે ભાઈ આગળ અને પાછળ જવાનો વેગ સરખો થઈ ગયો. તમે માઇક્રોસ્કોપની નીચે જુઓ પ્રક્રિયામાં તો એવું થોડું ખબર પડે કે ભાઈ પ્રક્રિયક નિપજ બની, નિપજ પ્રક્રિયક બન્યું. એવું ખબર પડે નહીં. તો એ ચેક કરવા માટે આપણે કોઈક એવા ગુણધર્મો કે જેનું અવલોકન થઈ શકે એ ધ્યાનમાં લેવા પડે. અને કયા છે? એ દબાણ હોઈ શકે છે,
તાપમાન હોઈ શકે છે અથવા તો સાંદ્રતા હોઈ શકે છે. આ બધા સંતુલનને અસર પહોંચાડે છે. નેક્સ્ટ પોઈન્ટ, તાપમાન, દબાણ, સાંદ્રતા વગેરે સંતુલનને અસર કરે છે. એના સિવાય હજી એક છે ઉદ્દીપક. એના સિવાયનું શું છે બેટા? ઉદ્દીપક. તો તમે આગળના ધોરણમાં માત્ર એટલો અભ્યાસ કરીને આવ્યા હશો કે ભાઈ ઉદ્દીપક એટલે કે જે પ્રક્રિયાનો વેગ વધારે, પ્રક્રિયામાં ભાગ ના લે પરંતુ પ્રક્રિયાના વેગમાં શું કરે? વધારો. તો અહીંયા એવું જ છે બેટા, એ પ્રક્રિયાના વેગમાં વધારો કરશે, પરંતુ યાદ રાખજો કે ઉદ્દીપક એ પુરોગામી અને પ્રતિગામી બંને બાજુએ સરખો વધારો કરે છે. ઉદ્દીપક શું કરે? તો કે પુરોગામીનો વેગ એને આપણે કહીએ ફોરવર્ડ, પ્રતિગામીનો વેગ એને આપણે કહીએ બેકવર્ડ માં સમાન વધારો કરે, જેથી નિપજનું પ્રમાણ બદલાતું નથી. ફોર એક્ઝામ્પલ, અહીંયાથી તમે બધા ફ્રેન્ડ્સે મળીને ગોવા જવાનો પ્લાન બનાવ્યો, અમે બનાવ્યો હતો પણ અમારો સક્સેસ નથી ગયો હજી. તો અહીંયાથી તમે ગોવા જવાનો પ્લાન બનાવો છો, બાય કાર બી જઈ શકો, બાય ટ્રેન બી જઈ શકો અને બાય ફ્લાઇટ બી જઈ શકો. કાર હોય, ટ્રેન હોય કે ફ્લાઇટ હોય, ડેસ્ટિનેશન સેમ છે, બદલશે નહીં. તો તમે ફ્લાઇટથી જશો તો ઝડપથી પહોંચી જશો, કારથી જશો તો ટાઈમ લાગશે. તો ફ્લાઇટ એ તમારો કેટેલિસ્ટ છે. ડન. ડેસ્ટિનેશન નથી બદલાતી, નીપજ બદલાતી નથી, માત્ર નીપજ સુધી પહોંચવાના અથવા તો સંતુલન સુધી પહોંચવાનો સમય ઘટે છે, વેગ વધે છે, પ્રમાણ બદલાતું નથી. એના પછી જોઈએ નેક્સ્ટ, આપણે એક ક્વેશ્ચન જોઈ લઈએ બેટા, કે ધારો કે તમને એક ગ્રાફ આપેલો છે અને તમારે ગ્રાફ પરથી સિલેક્ટ પ્રક્રિયા બનાવવાની છે કે કઈ હશે. આ 1, આ 2, આ 3 તમને અહીંયા આપી દીધું ABC. અહીંયા આપી દીધેલું છે બેટા સાંદ્રતા અને અહીંયા આપી દીધું છે સમય. ક્વેશ્ચન સમજી લો આને. હવે આના પરથી તમારે કહેવાનું છે કે પ્રક્રિયા કઈ હશે. તો યાદ કરો, સાંદ્રતા વિરુદ્ધ સમયના આલેખમાં શું હતું? કોની સાંદ્રતા ઘટે? તો બાજુમાં લખી દઉં અહીંયા કે સમય સાથે પ્રક્રિયકની સાંદ્રતામાં શું થાય? ઘટાડો. અને નિપજોની સાંદ્રતામાં શું થાય? તો જેની સાંદ્રતા વધે તે નિપજ, જેની ઘટે તે પ્રક્રિયક. કોની કોની ઘટે છે બેટા? બી અને સી. તો બી સી તમારા પ્રક્રિયક. કોની વધે છે? એ. તો એ તમારો નિપજ. વચ્ચે ઇક્વિલિબ્રિયમ. કેમ? તો કે જો અહીંયા અમુક સમય પછી બધાની સાંદ્રતા અચળ થઈ જાય છે, એટલે કોઈ એક જગ્યાએ સંતુલન જોવા મળે તો આ પ્રક્રિયા આવી શકે. ડન. ચલો આટલું લખી લો. નેક્સ્ટ છે બેટા આપણું લો ઓફ માસ એક્શન, સક્રિય દળનો સિદ્ધાંત. એક ગુલબર્ગ અને વાગે નામના સાયન્ટિસ્ટ આપેલો હતો. જીજાસાલા જેવી જોડી, જીજાસાલા ની જોડી હતી જેવી નહીં. શું કીધું તેને? તો એમણે એવું જણાવ્યું બેટા કે ભાઈ કોઈ પણ પ્રક્રિયાનો વેગ તેના પ્રક્રિયકના સક્રિય દળના ઘાતાંક. ઘાતાંક શું હોય બેટા તેના? તો કે તેના સહગુણક, એટલે કે મોલ ના સમપ્રમાણમાં હોય. કોના સમપ્રમાણમાં હોય? સક્રિય દળના ઘાતાંક સાથે. હવે સક્રિય દળ કોને કહેવાય? તો આને ખોટે ખોટું કોમ્પ્લિકેટેડ કરી દીધું. હતું કંઈ નહીં. સક્રિય દળ એટલે તમારે સમજવાનું છે બેટા સાંદ્રતા. સક્રિય દળનો મતલબ શું સમજશો તમે? સાંદ્રતા. ચલો આગળ જોઈએ એટલે ખબર પડે. ધારો કે તમારા પાસે કોઈ એક પ્રક્રિયા છે કે જેની અંદર A થી
બી બને છે. એ પ્રક્રિયક છે અને બી નિપજ છે. હવે જો આના માટે કંઈક મોલ હોવા જોઈએ એટલે હું એને આલ્ફા લખી દઉં. આના કંઈક મોલ હોવા જોઈએ તો આપણે એને બીટા લખી દઈએ. આલ્ફા એ થી બીટા બી બને છે. જ્યાં એ તમારો પ્રક્રિયક હોય, આલ્ફા તેના મોલ હોય, બી તમારી નિપજ હોય અને બીટા તેના મોલ હોય. ડન. હવે જો આના માટે મારે જો પુરોગામીનો વેગ લખવો છે, પુરોગામી પ્રક્રિયાનો વેગ, તો રેટ ઓફ ફોરવર્ડ કોના સમચલનમાં થાય બેટા? તો એ થશે, એનો પ્રક્રિયક કોણ છે? એ. તો પ્રક્રિયકની સાંદ્રતા. હવે વારે વારે સાંદ્રતા ન લખવી પડે એટલે સ્ક્વેર બ્રેકેટ કરી દેવાનું. આ સ્ક્વેર બ્રેકેટનો મતલબ થશે તેની સાંદ્રતા. આનો મતલબ શું લેવાનો બેટા? સ્ક્વેર બ્રેકેટનો મતલબ સાંદ્રતા. પ્રક્રિયકની સાંદ્રતાને ઘાત આલ્ફા. જો મારે સમચલનની નિશાની દૂર કરવી છે તો કોઈ અચળાંક મૂકવો પડે, kf ઇન્ટુ a ને ઘાત આલ્ફા. આ મને શું મળ્યું? પુરોગામીનો વેગ. પ્રતિગામી પ્રક્રિયાનો વેગ. બેકવર્ડ માટે આરબી કહીએ. કોના સમચલનમાં હોય? તો બેટા જ્યારે રિએક્શન પાછી જાય, પેલા એ થી બી જતું હતું તો પ્રક્રિયક કોણ? એ. હવે બી થી એ જાય તો પ્રક્રિયક કોણ હોય? બોલો. બી થી એ બને તો પ્રક્રિયક કોણ? બોલો બોલો બોલો. યસ, વેરી ગુડ, બી. બી થી એ બને તો પ્રક્રિયક બી. તો આપણે તો એ જ લેવાનું ને, પ્રક્રિયકની સાંદ્રતાને ઘાત બીટા. સમચલનની નિશાની દૂર કરો તો આરબી ઇઝ ઇક્વલ ટુ કેબી ઇન્ટુ બી ને ઘાત બીટા. આમાં કોઈ પ્રોબ્લેમ બેટા? હા કે ના? ડન. તો આ બંને સૂત્ર મળ્યા. તો પુરોગામીનો વેગ શું કીધો આપણે બેટા? ફોરવર્ડ. પ્રતિગામીનો વેગ શું કીધો? બેકવર્ડ. બોલો તો બેટા સંતુલન સમયે શું થાય? સંતુલન સમય याद करो याद करो याद करो, वो दिन जब हमने इक्विलिब्रियम स्टार्ट किया था, क्या होता था भाई? संतुलन है पुरोगामी प्रतिगामीनो वेग सरखो. संतुलन હોય તો શું થાય બેટા? પુરોગામીનો વેગ બરાબર પ્રતિગામીનો વેગ. ફોરવર્ડ ઇઝ ઇક્વલ ટુ બેકવર્ડ. પુરોગામી માટે શું લખીએ આપણે? તો કે ભાઈ kf ઇન્ટુ a ને ઘાત આલ્ફા. પ્રતિગામી માટે શું લખીએ? kb ઇન્ટુ b ને ઘાત બીટા. હવે બંને અચળાંકોને એક બાજુ લખો અને બંને સાંદ્રતાને એક બાજુ લખો તો શું લખાશે? kf બાય kb ફોરવર્ડ બાય બેકવર્ડ ઇઝ ઇક્વલ ટુ b ને ઘાત બીટા. બી અંશમાં છે, એ ક્યાં જાય? છેદમાં a ને ઘાત આલ્ફા. બે અચળાંકનો ગુણોત્તર. નવો અચળાંક મળે કે ના મળે? તો હું આના માટેનું અચળાંક એને સંતુલન અચળાંક લઈ લઉં, કે ઇક્યુ, કે ઇક્વિલિબ્રિયમ. તો એનું સૂત્ર બન્યું કે નહીં? શું છે સૂત્ર બેટા? તો કે સંતુલન અચળાંક બરાબર ફોરવર્ડ બાય બેકવર્ડ, પુરોગામીના છેદમાં પ્રતિગામી પ્રક્રિયાના વેગ અચળાંક બરાબર બી ના છેદમાં એ. હવે બી શું અને એ શું? તો કે બી આ પ્રક્રિયા માટે શું હતી? નિપજ. એ આ પ્રક્રિયા માટે શું હતી? પ્રક્રિયક. તો આપણે સંતુલન અચળાંક માટે આવું સૂત્ર લખી શકીએ કે ઇક્વિલિબ્રિયમ. આ શું છે તમારા માટે? સંતુલન અચળાંક બરાબર નિપજોની સાંદ્રતા ના છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતા. શું લખી શકીએ? નિપજોની સાંદ્રતાના છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતા. જ્યારે કેસી ની વાત થતી હોય, જ્યારે શેની વાત થતી હોય? કેસી ની. તો ત્રણ સંતુલન અચળાંક છે. કેસી. કેસી એટલે શું લખાય? નિપજની સાંદ્રતા ના છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. સાંદ્રતાને આપણે સ્ક્વેર બ્રેકેટ કરી શકીએ છીએ. કેપી. પી કોના માટે હોય બેટા? યાદ કરો. પી કોના માટે હોય? પ્રેશર માટે. તો કેપી બરાબર શું લખશો તમે? નિપજોનું દબાણ છેદમાં પ્રક્રિયકોનું
દબાણ અને કે એક્સ કોના માટે છે બેટા? મૂલાંશ. તો ત્રીજું સૂત્ર શું થશે તમારા માટે? તો આ સૂત્ર બને તમારી માટે નિપજોના મૂલ અંશ ના છેદમાં પ્રક્રિયકોના મૂલ અંશ. આખી કહાની કરીને એમાંથી માત્ર બે વસ્તુ યાદ રાખવાની છે. શું? એક, સંતુલન અચળાંક બરાબર ફોરવર્ડ બાય બેકવર્ડ. જો પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાના વેગ અચળાંક આપે તો આવી રીતે મળે. બીજું, સંતુલન અચળાંક બરાબર નિપજના છેદમાં પ્રક્રિયક. જો કેસી હોય તો સાંદ્રતા, કેપી હોય તો દબાણ અને કે એક્સ હોય તો મોલ અંશ. ડન? યાદ રહેશે આટલું બેટા? ઓકે. તો એના આધારે તમને 3 સૂત્ર યાદ રહી જશે. મેઇન આટલું યાદ રાખવાનું બેટા કે સંતુલન અચળાંક બરાબર નિપજના છેદમાં પ્રક્રિયક. પછી એ કંઈ પણ આવી શકે. ચલો આપણે એક એક્ઝામ્પલ લખીએ તમારા માટે. ધારો કે તમારા પાસે છે N2 + 3H2 gives 2NH3. ડન? ચલો હું આના માટે બેટા કેસી લખવા માંગુ છું. તો કેસી શું લખાય? નિપજ કોણ છે? એમોનિયા, એટલે NH3 ની સાંદ્રતા. ને ઘાત કેટલી જશે? તો કે એના સહગુણક જેટલી, એના મોલ જેટલી, એટલે 2 હતી તો 2. છેદમાં પ્રક્રિયક. પ્રક્રિયક કોણ તમારા માટે? N2 અને બીજું કોણ? H2 ને ઘાત 3. આ સેમ પ્રક્રિયા માટે જો હું બેટા કેપી લખું, પી માં કોણ શું લખવાનું હોય બેટા તમારે? યાદ કરો, દબાણ. તો આના માટે શું લખાશે? તો કે એમોનિયાનું આંશિક દબાણ ને ઘાત 2. અહીંયા શું લખાય? તો કે નાઇટ્રોજનનું આંશિક દબાણ અને બાજુમાં હાઇડ્રોજનને આંશિક દબાણ ને ઘાત 3. મોટે ભાગે તમારે આ ચેપ્ટરમાં કેપી કેસી નો ઉપયોગ આવશે. ડન? એટલે આ બે વસ્તુ ખાસ સમજાવી જોઈએ. પાક્કું છે? સંતુલન અચળાંક બરાબર શું લેશો? નિપજના છેદમાં પ્રક્રિયક. મસ્ત છે ને? યાદ રહી જશે ને એક જ ઝટકામાં? હા કે ના? તો સંતુલન અચળાંક બરાબર શું લખવાનું? નિપજના છેદમાં પ્રક્રિયક. ઉપર કેસી હોય તો સાંદ્રતા, કેપી હોય તો દબાણ અને કે એક્સ અથવા તો કે કાઈ હોય તો મોલ અંશ. આમાં કોઈ ડાઉટ બેટા? નથી ને? ઓકે, નોટ કરી લો. ચલો, તો અહીંયા કઈક પ્રક્રિયાઓ તમને આપેલી છે. એ પ્રક્રિયાઓ માટે તમારે કેસી કેપી લખવાનું છે. ઓકે? એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો કે જ્યારે પણ તમે કેસી અથવા તો કેપી લખો છો તો જે જગ્યાએ તમને કોઈ ઘન પદાર્થ જોવા મળે, તો ઘન પદાર્થ માટે સાંદ્રતા હોય અથવા તો દબાણ હોય, એ તમારે એકમ, યુનિટી અથવા તો એક લઈ લેવું. એટલે ઘન પદાર્થનું તમને કોઈ પણ જગ્યાએ સાંદ્રતા અથવા તો દબાણ જોવા મળશે નહીં. આપણે જલીય, પ્રવાહી અથવા તો વાયુ પદાર્થ માટે જોશું. મોટે ભાગે તમારા વાયુ પદાર્થને લઈને આ પ્રશ્ન આવતા હોય. ચલો પહેલું, કોઈ ઘન નથી ને, તો સીધું જ લખી દઈએ બેટા. કેસી બરાબર શું થાય? નિપજના છેદમાં પ્રક્રિયક, એટલે PCl3 ની સાંદ્રતા Cl2 ની સાંદ્રતા ના છેદમાં PCl5. કેપી, કેપી શું લખાય બેટા? દબાણ લખાય કે નહીં? તો દબાણ માટે શું થશે? કેપી બરાબર PCl3 નું દબાણ, પ્રેશર ઓફ PCl3 ઇન્ટુ પ્રેશર ઓફ Cl2 ઇન્ટુ પ્રેશર ઓફ PCl5. ચલો અહીંયા આવો. નિપજ કોણ છે? ઘન છે બેટા આખી પ્રક્રિયામાં? નહીં. તો સીધું લખી દઈએ કેસી બરાબર SO3 ની સાંદ્રતાનો વર્ગ. કેમ વર્ગ કર્યો? આગળ સહગુણક કેટલા હતા? 2. તો અહીંયા 2 લખવા પડે. ના છેદમાં SO2 નો વર્ગ ઇન્ટુ O2. કેપી લખો છો તો નિપજ કોણ છે? SO3, એટલે પ્રેશર ઓફ SO3 નો વર્ગ ના છેદમાં પ્રેશર ઓફ SO2 નો વર્ગ ઇન્ટુ પ્રેશર ઓફ O2. આમાં કેસી. જો બેટા આ બંને કેવા છે? ઘન.
તો આને ધ્યાનમાં લેવાય નહીં, એને અવગણી દેવાના. ઘનને સંતુલન અચળાંકમાં લખાતા નથી. ડન છે? પાક્કું? ઓકે. તો કેસી બરાબર શું લખશું બેટા આપણે? તો કેસી બરાબર લખવાનું થાય CO2 ની સાંદ્રતા. પૂરું થઈ ગયું. કેપી બરાબર શું લખાશે? તો કેપી બરાબર લખાય બેટા CO2 નું દબાણ. આમાં કોઈ પણ જગ્યાએ પ્રક્રિયક આવશે નહીં. કેમ? પ્રક્રિયક એક હતો અને એ પણ કેવો હતો તમારા માટે? ઘન. એટલે પ્રક્રિયક લખવાનું નહીં. નેક્સ્ટ, આ પ્રક્રિયા માટે જો કોઈ ઘન છે નથી, તો સીધું તમે બેટા કેસી બરાબર શું લખો? નિપજના છેદમાં પ્રક્રિયક HCl નો વર્ગ ના છેદમાં H2 ની સાંદ્રતા ઇન્ટુ Cl2 ની સાંદ્રતા. કેપી બરાબર HCl નો દબાણનો વર્ગ ના છેદમાં H2 નું આંશિક દબાણ અને Cl2 નું આંશિક દબાણ. અહીંયા જો કેસી બરાબર નિપજની સાંદ્રતા O2 ની સાંદ્રતા, અહીંયા ઘાત કેટલી થશે? 1/2 ઇન્ટુ NO2 ની સાંદ્રતા ને ઘાત 2 ના છેદમાં N2O5 ની સાંદ્રતા. જો આના માટે તમારે કેપી લખવું છે તો કેપી બરાબર શું થાય બેટા? કેપી બરાબર નિપજનું દબાણ પ્રેશર ઓફ O2 ને ઘાત 1/2 પ્રેશર ઓફ NO2 ને ઘાત 2 ના છેદમાં પ્રેશર ઓફ N2O5. અહીંયા આવો. આ ઘન છે, આ પણ ઘન છે, તો ઘન લેવાય નહીં. તમારે શું ગણવાનું હોય? વાયુ અથવા તો જલીય. તો અહીંયા Kc બરાબર શું થાય? માત્ર CO કાર્બન મોનોક્સાઇડ ની સાંદ્રતાને ઘાત 4. કેમ? અહીંયા 4 હતું. અને Kp બરાબર શું થાય તમારા માટે? પ્રેશર ઓફ CO ને ઘાત 4. ચલો ડન છે બેટા. તો કેસી કેપી લખતા સમજાણું? કેપી બરાબર શું લખવાનું? નિપજના દબાણના છેદમાં પ્રક્રિયકના દબાણ. કેસી બરાબર નિપજની સાંદ્રતાના છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. માત્ર ધ્યાન એટલું રાખવાનું કે જે સહગુણક હોય એના ઘાતાંક સ્વરૂપે જાય છે. ઓકે, નોટ કરી લો બેટા. નેક્સ્ટ આપણે જોવાનું છે કેસી કેપી ના એકમો. ચલો, કેસી શું છે બેટા? તો કે નિપજની સાંદ્રતા ને ઘાત તેના મોલ થાય ના છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા ને ઘાત તેના મોલ થશે. મોલ કોના લેવાના હોય? તો કે આપણે કેસી લખીએ અથવા તો કેપી લખીએ. કેવા સ્વરૂપના પદાર્થ લખીએ છીએ? ઘન, પ્રવાહી, વાયુ. તો કે ભાઈ ઘન તો ગણતા જ નથી. ઘનને ધ્યાનમાં લેવાનું હોય નહીં. આપણે મોટે ભાગે વાયુ ગણીએ છીએ. ચલો હું એક એક્ઝામ્પલ આપું તમને લખીને આપી દીધેલું છે બેટા. PCl5 ગેસ માંથી બને છે PCl3 ગેસ પ્લસ Cl2 ગેસ. આના માટે કેસી લખીએ. કેસી શું થાય? નિપજની સાંદ્રતા એટલે PCl3 ની સાંદ્રતા ને ઘાત 1, Cl2 ની સાંદ્રતા ને ઘાત 1 અને PCl5 ની સાંદ્રતા. આમાં કોઈ પ્રશ્ન નથી ને? ડન. તો હવે આનો મારે એકમ લખવો છે. તો બેટા ઉપર તો નિપજોની સાંદ્રતા છે કે નહીં? હા કે ના? ઉપર તો શું છે તમારા પાસે? માત્ર સાંદ્રતા છે. નીચે પણ શું છે? સાંદ્રતા. તો હું કોમન અહીંયા એવું લખી દઉં આના મોલ માટે કે ઉપર સાંદ્રતા અને ઉપર જે મોલ આવશે કોના હોય? વાયુરૂપ નિપજના મોલ. નીચે પણ શું છે? સાંદ્રતા ને ઘાત વાયુરૂપ પ્રક્રિયકના મોલ. હા કે ના? ચલો, જો બંનેના આધાર સરખા છે ને, હું આને ઉપર લઈ જાઉં તો માઇનસ થઈ જાય કે નહીં? હા કે ના? તો સાંદ્રતાનો એકમ શું થાય બેટા? તો આપણે અત્યારે એવું લખીએ, સાંદ્રતાને ઘાત
વાયુરૂપ નિપજના મોલ માઇનસ વાયુરૂપ પ્રક્રિયકના મોલ. હા કે ના? આ વાયુરૂપ પ્રક્રિયકના મોલ જે છેદમાં પ્લસ હતા એ ઉપર જાય એટલે વાયુરૂપ પ્રક્રિયકના મોલ માઇનસ થાય કે ના થાય? થાય જ. તો આને આપણે સામાન્ય રીતે આવું લખીએ. હવે સાંદ્રતાનો એકમ શું હોય બેટા? મોલ પ્રતિ લિટર. એટલે આપણે આને આવું લખીએ, મોલ લિટર ઇન્વર્સ. મોલ પ્રતિ લિટર થઈ ગયું. અને આ જે વાયુરૂપ મોલનો તફાવત હતો એને કહી દીધું ડેલ્ટા એનજી. તો એકમ શું થયો તમારા માટે? મોલ પ્રતિ લિટર ને ઘાત ડેલ્ટા એન જી. ડેલ્ટા એનજી કઈ રીતે લાવશો? તો કે ડેલ્ટા એટલે તફાવત, એન એટલે મોલ અને જી એટલે વાયુ. ડેલ્ટા એટલે તફાવત, એન એટલે મોલ અને જી એટલે વાયુ. તો બસ એટલું ધ્યાન રાખવાનું છે કે કોનો તફાવત છે? તો કે ડેલ્ટા એનજી બરાબર વાયુરૂપ નિપજના મોલ માઇનસ વાયુરૂપ પ્રક્રિયકના મોલ. આમાં કોઈ ડાઉટ બેટા ડેલ્ટા એનજી માં? નહીં ને? ચલો ડન. તો આના માટે મને ડેલ્ટા એનજી જણાવો તો કેટલો છે? શીખી ગયા શું છે? ડેલ્ટા એનજી બરાબર વાયુરૂપ નિપજ માઇનસ પ્રક્રિયક. તો વાયુરૂપ નિપજમાં કેટલા મોલ? 2. પ્રક્રિયકમાં કેટલા મોલ? 1. આન્સર કેટલો આવે ડેલ્ટા એનજી નો? 1. તો આનો એકમ શું થાય? કેસી નો એકમ થશે બેટા મોલ પ્રતિ લિટર. મોલ પ્રતિ લિટર ને ઘાત 1 એટલે મોલ પ્રતિ લિટર. જો તમારા પાસે આવું કશું હોય, બીજી એક પ્રક્રિયા જોઈ લઈએ. N2 + 3H2 gives 2NH3. ગેસ ગેસ ગેસ. ચલો આના માટે મને ડેલ્ટા એનજી જણાવો તો શું લખાય? વાયુરૂપ નિપજ માઇનસ પ્રક્રિયક. નિપજ શું છે? તો કે 2 મોલ માઇનસ પ્રક્રિયક કેટલા? ટોટલ જોવાના બેટા. કેટલા મોલ છે? 3. અને અહીંયા કાંઈ નથી તો શું હોય? 1. એટલે ટોટલ કેટલા થયા? 4. આન્સર આવ્યો -2. હવે કેસી નો એકમ જુઓ, મોલ પ્રતિ લિટર ને ઘાત -2. એટલે શું થઈ જાય? મોલ ને ઘાત -2 અને લિટર નો ઘાતની ઘાતનો ગુણાકાર -1 ગુણ્યા -2. કેટલું થઈ જાય? લિટર/2. આને ઘણી જગ્યાએ આવી રીતે પણ લખે. લિટરની ઘાત પ્લસ છે તો આગળ લખી દે લિટર સ્ક્વેર અને મોલ -2. ડન. હવે સેમ આપણે કેપી માટે જોઈએ. સેમ આપણે શેના માટે જોઈએ? કેપી. તો યાદ કરો કેપી એટલે અહીંયા શું હોય? સાંદ્રતાની જગ્યાએ શું હશે બેટા? દબાણ. સાંદ્રતાની જગ્યાએ શું હશે? દબાણ. તો કેપી ના એકમનું સૂત્ર શું થાય તમારા માટે? કેપી નો એકમ શું થાય? દબાણને ઘાત ડેલ્ટા એનજી. હું કેમ દબાણને ઘાત ડેલ્ટા એનજી લખું છું? કારણ કે દબાણનો એકમ એટીએમ પણ હોઈ શકે, બાર પણ હોઈ શકે, એમએમએચજી પણ હોઈ શકે. એ બધાને ઘાત ડેલ્ટા એનજી લખવાનું. ચલો ધારો કે તમને અહીંયા એટીએમ માં દબાણ આપી દીધેલું છે. ચલો આપેલ પ્રક્રિયામાં દબાણ શેમાં છે? આપેલ પ્રક્રિયામાં દબાણ એટીએમ માં હોય તો કેપી નો એકમ. ચલો કેપી બરાબર એટીએમ ને ઘાત ડેલ્ટા એનજી. આ પ્રક્રિયાનું ડેલ્ટા એનજી પહેલેથી ગણેલું છે તો સીધું શું થઈ ગયો? એટીએમ. આ પ્રક્રિયા માટે આવો કેપી બરાબર એટીએમ ને ઘાત ડેલ્ટા એનજી. કેટલો છે ડેલ્ટા એનજી? હમણાં જ ગણ્યો ભાઈ 2. તો આનો એકમ શું થાય? એટીએમ ને ઘાત -2. ચલો ડન. તો કેપી કેસી ના એકમ આવડશે. કેપી હોય તો સાંદ્રતાને ઘાત ડેલ્ટા એનજી, મોલ પ્રતિ લિટર ને ઘાત ડેલ્ટા એનજી. અને જો કેસી હોય કેસી હોય તો સાંદ્રતાને ઘાત ડેલ્ટા એનજી અને કેપી હોય તો
દબાણને ઘાત ડેલ્ટા એનજી. ડન? યાદ રહેશે ને? ના યાદ રહે તો 5 વખત રિપીટ કરી લેવાનું. કેપી બરાબર બોલો દબાણને ઘાત ડેલ્ટા એનજી. કેસી બરાબર સાંદ્રતાને ઘાત ડેલ્ટા એનજી. શું છે આ? એકમ. કેપી કેસી ના એકમ શોધવા હોય તો કેપી માટે સાંદ્રતાને ઘાત, કેપી માટે દબાણને ઘાત ડેલ્ટા એનજી, કેસી માટે સાંદ્રતાને ઘાત ડેલ્ટા એનજી. ડેલ્ટા એનજી શું છે? વાયુરૂપ નિપજ માઇનસ વાયુરૂપ પ્રક્રિયકના મોલ. લખી લો બેટા આટલું. ચલો ડન. નેક્સ્ટ જોવાનું છે રિલેશનશિપ, યા તો રિલેશન બિટવીન કેપી એન્ડ કેસી. હવે ચાલુ થશે. હાલો આનું રિલેશનશિપ છે, મારું નથી. એમાં નહીં પડવાનું, આ બધું ભણવામાં ધ્યાન દેવાનું. અત્યારે ખાલી શું જોવાનું? અત્યારે જોવાનું રિલેશનશિપ બિટવીન કેપી કેસી, તમારી વચ્ચેનું નહીં. હા ચલો તો પહેલા આપણે કોઈ એક પ્રક્રિયા માટે બેટા કેપી લખીએ. ધારો કે કોઈ પ્રક્રિયા છે, બને છે એ થી બી. લખી દઈએ અહીંયા આલ્ફા ને અહીંયા બીટા. આ વાયુ છે, આ પણ વાયુ છે. તો આના માટે કે સી બરાબર અથવા તો કે પી બરાબર હું શું લખી શકું? નિપજના દબાણના છેદમાં પ્રક્રિયકનું દબાણ, એટલે બી ના દબાણને ઘાત બીટા ના છેદમાં એ ના દબાણને ઘાત આલ્ફા. આમાં કઈ ડાઉટ બેટા? કેપી બરાબર આટલું લખાશે. હવે એક સમીકરણ છે બેટા, આદર્શ વાયુ સમીકરણ. ખરેખર આદર્શ વાયુ હોતો નથી પણ ગણવામાં આવે છે. પણ અત્યારે તમારે ખાલી સમીકરણ યાદ રાખવાનું છે. ચેપ્ટર તો તમારા મેઇન્સના સિલેબસમાંથી ડિડક્ટ થયું છે. ટાઈમ રહેશે તો આપણે પાછળથી એ ચેપ્ટર એડવાન્સ માટે ભણશું. ચલો આદર્શ વાયુ સમીકરણ શું છે બેટા? તો એ છે પીવી બરાબર એનઆરટી, જ્યાં પી બરાબર દબાણ, વી બરાબર કદ લીટરમાં, એન બરાબર મોલ, આર બરાબર વાયુ અચળાંક, એ હશે 0.083 અથવા તો 0.08314, જેને આપણે લેશું બેટા 25/300. ટી એટલે તાપમાન, શેમાં હશે? કેલ્વિનમાં. હવે જો આ વી ને હું છેદમાં જોવા દઉં તો બેટા પી બરાબર શું બને? N/VRT. હા કે ના? આ N/V એટલે શું છે? મોલના છેદમાં કદ. તો સાંદ્રતા બને કે નહીં? તો P બરાબર CRT લખાય કે નહીં? જ્યાં N/V બરાબર સાંદ્રતા, એ સાંદ્રતાને આપણે C માની લીધું. તો દબાણ બરાબર શું થાય? CRT લખાય કે નહીં? ચલો અહીંયા જોઈએ આગળ. તો પ્રેશર ઓફ એ બરાબર શું લખાય? એ ની સાંદ્રતા ઇન્ટુ આરટી. અને પ્રેશર ઓફ બી બરાબર શું લખાય? બી ની સાંદ્રતા ઇન્ટુ આરટી. લખાય કે નહીં? તો પ્રેશર ઓફ એ બરાબર શું લખાય? એની સાંદ્રતા ગુણ્યા આરટી. આરટી એટલે આરટી નહીં, આરટી. અને બી બરાબર પ્રેશર ઓફ બી બરાબર બી ની સાંદ્રતા ગુણ્યા આરટી. આરટી નહીં, આરટી. યાદ રાખજો, દિમાગ ભટકાવવાનું નહીં. તો અહીંયા લખીએ આપણે. હવે સાંદ્રતાને સ્ક્વેર બ્રેકેટ થી લખાય કે નહીં? તો પ્રેશર ઓફ એ ઇઝ ઇક્વલ ટુ શું લખાશે? એ ની સાંદ્રતા ઇન્ટુ આરટી અને પ્રેશર ઓફ બી ઇઝ ઇક્વલ ટુ બી ની સાંદ્રતા ઇન્ટુ આરટી. તો પ્રેશર ઓફ એ અને પ્રેશર ઓફ બી ની કિંમતને આપણે સમીકરણ આ કેપી માં મૂકી શકીએ કે ના મૂકી શકીએ? હા કે ના? તો આપણે અહીંયા લખી દઈએ પ્રેશર ઓફ એ અને પ્રેશર ઓફ બી ની કિંમતને કેપી ના સૂત્રમાં મૂકતા. ચલો તો કેપી બરાબર શું થયું? પ્રેશર ઓફ બી. પ્રેશર ઓફ બી શું છે તમારા માટે? તો કે બી ની સાંદ્રતા ઇન્ટુ આરટી ને ઘાત બીટા ના છેદમાં પ્રેશર ઓફ એ
એટલે A ની સાંદ્રતા ઇન્ટુ RT ને ઘાત આલ્ફા. ડન. હવે જો આ બંનેને અલગ અલગ ઘાતાંક હું આપી શકું કે ના આપી શકું? આના માટે આવું લખી શકાય બેટા? તો કે B ની સાંદ્રતા ને ઘાત બીટા ઇન્ટુ RT ને ઘાત બીટા ના છેદમાં A ની સાંદ્રતા ને ઘાત આલ્ફા ઇન્ટુ RT ની સાંદ્રતા ને ઘાત આલ્ફા. હા કે ના? આપી શકાય ને? તો તમારા માટે Kp બરાબર શું બને? આ શું છે બેટા? B નિપજ છે, નિપજના છેદમાં પ્રક્રિયક થયો કે નહીં? તો આને શું કહેશો તમે? Kc કહેશો કે નહીં? તો Kp બરાબર Kc ઇન્ટુ RT ને ઘાત બીટા અને RT ને ઘાત આલ્ફા. આ છેદવાળું RT ઉપર જાય તો ઘાત કેવી થઈ જાય? માઈનસ. તો શું લખાશે એના માટે બેટા? એના માટે લખાય છે Kc ઇન્ટુ RT ને ઘાત બીટા માઈનસ આલ્ફા. તો તમને શું મળે છે અત્યારે હવે? Kp. હજી એક શોર્ટ ફોર્મ. આ બીટા માઈનસ આલ્ફા શું છે? તો અહીંયા જોવાનું, બીટા કોના મોલ? નિપજ. આલ્ફા કોના મોલ? પ્રક્રિયક. નિપજના મોલ માઈનસ પ્રક્રિયકના મોલ. અવસ્થા કેવી હોવી જોઈએ? તો અવસ્થા હોવી જોઈએ વાયુરૂપ. કઈ અવસ્થા? વાયુરૂપ. તો આલ્ફા માઈનસ બીટા માઈનસ આલ્ફા ને શું લખી શકો? યાદ કરો, નિપજ માઈનસ પ્રક્રિયકને શું લખતા હતા? તો એને લખતા હતા આપણે ડેલ્ટા એનજી. તો તમારા માટે શું બન્યું બેટા? તો તમારા માટે બને Kp બરાબર Kc ઇન્ટુ RT ને ઘાત ડેલ્ટા એનજી. શું છે તમારા માટે? Kp બરાબર Kc ઇન્ટુ RT ને ઘાત ડેલ્ટા એનજી. યાદ રહ્યું કે ના રહ્યું બેટા? આટલું કન્ફર્મ? પાક્કું? ઓકે. હવે આના પરથી આપણે Kp અને Kc નાનું કોણ અને મોટું કોણ એ સમજવાનું રહેશે. ડન. ચલો, આના પરથી આપણે હવે એ જોશું કે Kp Kc માં કોણ નાનું છે અને કોણ મોટું છે. ચલો ડન. તો આપણે આના ઉપરથી એ જોઈ લઈએ કે કોણ મોટું છે અને કોણ નાનું છે. એ કઈ રીતે ખબર પડશે? તો એની એક ટ્રીક આપી દો. જે સંજ્ઞા ડેલ્ટા એનજી અને 0 વચ્ચે હોય, જે સંજ્ઞા ડેલ્ટા એનજી અને 0 વચ્ચે હોય તે જ સંજ્ઞા Kp અને Kc વચ્ચે આવે. શું છે બેટા ટ્રીક? જે સંજ્ઞા ડેલ્ટા એનજી અને 0 વચ્ચે હોય તે જ સંજ્ઞા Kp અને Kc વચ્ચે આવે. ડન? ઓકે. હવે જોઈએ એક રિએક્શન થી. PCl5 gives PCl3 plus Cl2. આ બધું ગેસ છે. ચલો, હવે જો આના માટે Kp બરાબર Kc ઇન્ટુ RT ને ઘાત ડેલ્ટા એનજી થશે. બોલો ડેલ્ટા એનજી કેટલું છે? તો કે નિપજમાં કેટલા મોલ? 2, પ્રક્રિયકમાં 1, એટલે ઘાત કેટલી આવી? 1. તો Kp બરાબર Kc ઇન્ટુ RT ને ઘાત 1. Kp Kc ને બરાબર લખવા માટે કંઈક ગુણાકાર કરવો પડે છે. Kp Kc ને બરાબર લખવા માટે કંઈક ગુણાકાર કરવો પડે. એનો મતલબ કે Kc છે એ નાનું હોવું જોઈએ. ડન? તો સંજ્ઞા શું થાય? Kp is greater than Kc. જો ક્યાંથી ખબર પડ્યું? ડેલ્ટા એનજી ગ્રેટર ધેન 0. એક છે ને, તો 0 કરતા મોટું. બીજી કોઈ રિએક્શન જો. N2 plus 3H2 gives 2NH3. ગેસ ગેસ ગેસ. આમાં Kp Kc જોવું છે.
તો કેપી બરાબર કેસી ઇન્ટુ આરટી ને ઘાત ડેલ્ટા એનજી. હા કે ના? ડન. તો હવે જો ડેલ્ટા એનજી કેટલું છે બેટા? નિપજમાં 2. પ્રક્રિયકમાં કુલ જોવાનું છે, માત્ર 3 લખતા નહીં. 3 1 આનો 4 -4 આન્સર આવ્યો -2. શું આન્સર આવ્યો બેટા? ડેલ્ટા એનજી નો -2. એટલે ડેલ્ટા એનજી શું છે તમારું? 0 કરતા નાનું. હવે અહીંયા જુઓ તો કેપી બરાબર કેસી ઇન્ટુ આરટી ને ઘાત -2. -2 ઘાત એટલે આખું ક્યાં જાય બેટા? છેદમાં જાય કે નહીં? -2 ઘાત હોય તો આખું ક્યાં જાય? છેદમાં. હવે જો કેપી અને કેસી ને બરાબર લખવા કેસી ને ભાગવું પડે, તોડવું પડે, નાનું કરવું પડે. એનો અર્થ કે તમારો કેપી મોટો હોય કોના કરતા? સોરી, કેપી નાનો હોય કેસી કરતા. જો કઈ સંજ્ઞા આવી? લેસ ધેન. કઈ સંજ્ઞા છે? લેસ ધેન. નેક્સ્ટ એવું જોઈએ એક H2 + Cl2 gives 2HCl. ચલો બોલો, આના માટે ડેલ્ટા એનજી બોલો તો. નિપજમાં 2. પ્રક્રિયકમાં કુલ જોવાનું, બંને એક એક એટલે ટોટલ કેટલું થયું? 2 - 2 0. જો ડેલ્ટા એનજી 0 છે એનો અર્થ શું થયો? સૂત્ર લખો તો અહીંયા. Kp = Kc * RT ને ઘાત ડેલ્ટા એનજી. કોઈ પણ ની ઘાત 0 એટલે આન્સર શું આવે? 0. ના લા ગાંડા, કોઈ પણ ની ઘાત 0 એટલે આન્સર શું આવે? 1. શું આન્સર આવશે? 1. તો આપણે લખીએ Kp બરાબર Kc * RT ને ઘાત 0. તો શું લખાય બેટા આનું? આખું 1 થઈ જશે. શું થઈ જાય? 1. તો Kp બરાબર Kc. તો જો 3 પોઈન્ટ છે. જે સંજ્ઞા ડેલ્ટા એનજી અને 0 વચ્ચે આવે એ જ સંજ્ઞા કેપી કેસી વચ્ચે આવે. જો ડેલ્ટા એનજી ગ્રેટર ધેન 0 તો કેપી ગ્રેટર ધેન કેસી. જો ડેલ્ટા એનજી લેસ ધેન 0 તો કેપી લેસ ધેન કેસી. અને ડેલ્ટા એનજી ઇક્વલ ટુ 0 તો કેપી બરાબર કેસી. આવડશે? ઇમ્પોર્ટન્ટ છે. નીટમાં તો બહુ બધી વખત પૂછાય છે. નીટમાં તો બહુ બધી વખત હોય છે. જેઈમાં આવા સિમ્પલ ક્વેશ્ચન આવવાનો ઓછો ચાન્સ છે. આના જગ્યાએ એના પરથી ગણતરી વાળા પ્રશ્નો જેઈમાં વધારે આવે છે. ડન. હમણાં જોઈએ આપણે. ચલો આટલું નોટ કરો કે જ્યારે ડેલ્ટા એનજી 0 કરતા મોટું, નાનું અને ઇક્વલ. ફોર્થ એક સ્પેશિયલ કેસ છે જેમાં તાપમાન 1/r થાય. તાપમાન ટેમ્પરેચર કેટલું થાય? 1/r. ત્યારે કેપી અને કેસી ડેલ્ટા એનજી થી સ્વતંત્ર થશે. ક્લિયર છે? આમાં કોઈ ડાઉટ? ઓકે. 1/r એટલે કેટલું થાય? 1/0.08314. ઓકે, એમાં બહુ જોવાનું નહીં. એપ્રોક્સિમેટલી આ કેટલું થશે? તો કે 100/8.314. એટલે સમજો ને, સમથિંગ 12 કે 13 સમથિંગ થશે. 12 થી 13 ની આજુબાજુનું કંઈક આન્સર આવશે. પણ કેમાં હોવું જોઈએ? કેલ્વિનમાં હોવું જોઈએ. 12 × 96 એટલે 12 પોઈન્ટ સમથિંગ કંઈક હશે. યાદ રાખજો. હવે આ ક્યારે લેવાનું? ગમે ત્યારે નહીં લઈ લેવાનું. ને કેમ આવું? તો કે કેપી બરાબર કેસી * આરટી ને ઘાત ડેલ્ટા એનજી. ચલો તાપમાનની જગ્યાએ તમે રાખી દો 1/r. તો RR ગયા. હવે જો તમારું ડેલ્ટા એનજી કંઈ પણ લઈ લો, બદલાશે? ભાઈ RR જતા રહે, વધ્યું શું? 1 ને ઘાત ડેલ્ટા એનજી. હવે એક તો 1 ની કંઈ પણ ઘાત કરો, એક ફિક્સ જ આવે. 1 ની કંઈ પણ ઘાત કરો, બદલાશે નહીં. એટલા માટે આપણે શું લખીએ? કેપી બરાબર કેસી હંમેશા. ક્યારે? કે જ્યારે તાપમાન 1/r થાય. ડન. કોઈ પણ પ્રક્રિયા હોય છતાં તાપમાન 1/r થયું એટલે ઓલવેઝ કેપી બરાબર કેસી લખવાનું છે. ડન બેટા? આમાં કોઈ ડાઉટ? યાદ રહેશે આટલું? ઓકે. સો આજે અહીંયા સુધી રાખીએ.
નેક્સ્ટ લેક્ચરમાં આપણે સંતુલન અચળાંકના ઉપયોગો શીખવાના છે, કઈ રીતે વપરાય છે, શેના માટે વપરાય છે એ જોવાનું છે. અત્યાર સુધીમાં આટલું પ્રિપેર કરો. ડન. તમે અહીંયા સુધી આવ્યા, મારા પાસેથી ભણ્યા, એના માટે થેન્ક યુ.